નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં 130મું બંધારણીય સુધારા વિધેયક 2025 રજૂ કર્યું છે। આ બિલમાં એવું પ્રાવધાન છે કે જો કોઈ કેન્દ્ર કે રાજ્યનો મંત્રી ભ્રષ્ટાચાર અથવા કોઈ ગંભીર ગુનાના કેસમાં ઓછામાં ઓછા 30 દિવસ સુધી કસ્ટડીમાં રહે કે તેની ધરપકડ થાય તો તેને 31મા દિવસે પદ પરથી દૂર કરી દેવામાં આવશે। આ સુધારા માટે બંધારણની કલમ 75માં ફેરફાર કરવામાં આવશે, જેમાં વડાપ્રધાન સાથે મંત્રીઓની નિમણૂક અને તેમની જવાબદારીઓનો ઉલ્લેખ છે। બિલમાં ખાસ કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન, મુખ્યમંત્રી ઉપરાંત કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મંત્રીઓ જો સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રહે કે ધરપકડમાં હોય તો તેમને 31મા દિવસે પદ પરથી હટાવી દેવામાં આવશે। ડ્રાફ્ટ બિલ અનુસાર જો કોઈ મંત્રી પદ પર હોય ત્યારે કોઈ એવા ગુનામાં આરોપી બને જેના બદલામાં 5 વર્ષ કે તેથી વધુ સજા થતી હોય અને તે સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રહે તો તેને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની સલાહ બાદ પદ પરથી દૂર કરશે। આ કાર્યવાહી કસ્ટડીના 31મા દિવસે જ કરવી પડશે। આ બિલ તમિલનાડુની DMK સરકારમાં મંત્રી રહેલા વી સેન્થિલ બાલાજીની ધરપકડ પછી ઉઠેલા વિવાદ બાદ લાવવામાં આવ્યું છે। મની લોન્ડરિંગ કેસમાં બાલાજીની ધરપકડ થયા બાદ રાજ્યપાલ RN રવિએ તેમને મંત્રી પદ પરથી હટાવી દીધા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ મુખ્યમંત્રીએ તેમને ફરીથી મંત્રી બનાવ્યા। ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી અને અંતે તેમને કેબિનેટ ફેરબદલમાં હટાવી દેવામાં આવ્યા। અમિત શાહે મંગળવારે લોકસભા કાર્યાલયને સૂચિત કર્યું હતું કે આ સત્ર દરમિયાન 3 બિલ રજૂ કરવામાં આવશે। 130મું બંધારણીય સુધારા વિધેયક 2025, જમ્મુ કાશ્મીર પુનર્ગઠન વિધેયક 2025 અને ધ ગવર્મેન્ટ ઓફ યુનિયન ટેરિટરીઝ વિધેયક 2025। સંસદના વરસાદી સત્રમાં હવે માત્ર 2 દિવસ બાકી છે અને 21 ઓગસ્ટે પૂર્ણ થઈ રહ્યું છે। અત્યાર સુધી એવું કોઈ પ્રાવધાન ન હતું કે માત્ર આરોપોના આધારે કોઈ મંત્રી, મુખ્યમંત્રી કે વડાપ્રધાનને પદ પરથી હટાવી શકાય। અત્યાર સુધી સાંસદો અને ધારાસભ્યોની સભ્યતા દોષી ઠર્યા બાદ જ રદ થતી હતી। અમિત શાહે સાંસદોને બિલના હેતુ અને કારણ અંગે માહિતી આપી હતી। તેમાં લખ્યું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભારતની જનતાની આશા અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે। તેમની પાસેથી અપેક્ષા છે કે તેઓ રાજકીય સ્વાર્થથી ઉપર ઉઠીને જનહિતમાં કામ કરે અને પદ પર રહેતા મંત્રીઓનું પાત્ર શંકાથી પર હોવું જોઈએ। ગંભીર આરોપોનો સામનો કરતા અને કસ્ટડીમાં રહેલા મંત્રી બંધારણીય નૈતિકતા અને સુશાસનને નુકસાન પહોંચાડે છે અને લોકોનો વિશ્વાસ પણ તોડે છે। હાલમાં બંધારણમાં એવું કોઈ પ્રાવધાન નથી કે ગંભીર ગુનાના આરોપમાં કસ્ટડીમાં રહેલા મંત્રીઓને દૂર કરી શકાય। એટલે જ કલમ 75, 164 અને 239 માં સુધારો જરૂરી છે। અત્યાર સુધી ઘણા મંત્રીઓ કસ્ટડીમાં હોવા છતાં રાજીનામું આપતા નથી, ત્યારે વિપક્ષનું કહેવું છે કે આ કાયદાનો દુરુપયોગ થઈ શકે છે। અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનની ધરપકડ પદ પર હોય ત્યારે થઈ હતી અને વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે તેમને જાણી જોઈને ફસાવવામાં આવ્યા હતા। કોંગ્રેસ સાંસદ અને સુપ્રીમ કોર્ટના વકીલ અભિષેક મનુ સિંઘવીએ આ બિલ પર લખ્યું છે કે આ વિરોધીઓને નિશાન બનાવવા માટે છે। ધરપકડની પ્રક્રિયામાં કોઈ નિયમોનું પાલન થતું નથી। વિરોધી નેતાઓની ધરપકડ વધી છે અને તેમાં અસંગતતા પણ છે। નવા પ્રસ્તાવિક કાયદા હેઠળ વર્તમાન મુખ્યમંત્રીની ધરપકડ પછી તરત જ તેમને દૂર કરવામાં આવશે। વિપક્ષને અસ્થિર કરવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે। સિંઘવીએ વધુમાં આક્ષેપ કર્યો કે પક્ષપાતી કેન્દ્રીય એજન્સીઓ વિરોધી મુખ્યમંત્રીઓને ધરપકડ કરવા માટે ઉકસાવે છે અને ચૂંટણીમાં જીતવામાં નિષ્ફળ થયા બાદ પણ મનમાની ધરપકડ કરીને તેમને હટાવી દે છે, જ્યારે સત્તાધારી પક્ષના મુખ્યમંત્રીઓને ક્યારેય કશું થતું નથી। મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર પાસે 2/3 બહુમતી નથી, એટલે આ બિલ પાસ થવાનું મુશ્કેલ છે। શક્ય છે કે તેને સિલેક્ટ કમિટી પાસે મોકલી દેવામાં આવે। સરકારનો હેતુ એ છે કે માહોલ બનાવવો કે તે ભ્રષ્ટાચાર અને રાજકારણના ગુનાહિતીકરણ સામે ખૂબ કડક છે। જો આ બિલ પસાર થશે તો રાજ્યપાલને કોઈ પણ મુખ્યમંત્રીને હટાવવાનો અધિકાર મળી જશે, પરંતુ રાજ્યપાલો પર પદનો દુરુપયોગ કરવાના સૌથી વધુ આક્ષેપ થાય છે, છતાં તેમને આ કાયદાના દાયરા બહાર રાખવામાં આવ્યા છે। આ બિલ પર રાષ્ટ્રીય જનતા દળના સાંસદ મનોજ ઝાએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આરોપી અને દોષી વચ્ચેનો ફરક દૂર કરવાની તૈયારી ચાલી રહી છે।
ઈડી વિશે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે રાજકીય રમતનો ભાગ બની રહી છે. જ્યાં ચૂંટણી જીતી શકતા નથી ત્યાં વિરોધીઓને હટાવવાનો રસ્તો અપનાવવામાં આવી રહ્યો છે. મનોજ ઝાએ કહ્યું કે તેમને લાગે છે કે ગૃહમંત્રી પોતાના પક્ષના કેટલાક લોકોને પણ ટાર્ગેટ કરવાની તૈયારીમાં છે. સીપીઆઈ એમએલના મહાસચિવ દીપાંકર ભટ્ટાચાર્યએ આ બિલને સંસદીય લોકશાહી પર સીધો હુમલો ગણાવ્યો અને કહ્યું છે કે આથી ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ અને એનઆઈએ જેવી એજન્સીઓનો દુરુપયોગ વધશે. સરકાર તેને સુશાસનનું પગલું કહી રહી છે, જ્યારે વિરોધ પક્ષ તેને લોકશાહી માટે ખતરનાક ગણાવી રહ્યો છે. મહત્વનું છે કે આગામી દિવસોમાં ભારતીય રાજનીતિમાં આ મુદ્દો જ સૌથી વધુ ચર્ચામાં રહેશે. દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.